Hello friends, welcome to MS ટીચિંગ ચેનલ. મિત્રો, MS ટીચિંગ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ટુડે વી શેલ સ્ટડી અબાઉટ ઇંગ્લિશ ટેન્સીસ. મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં વિવિધ ટેન્સનો અભ્યાસ કરીશું. ફ્રેન્ડ્સ, ડુ યુ નો હાઉ મેની ટેન્સીસ આર ધેર ઇન ઇંગ્લિશ? મિત્રો, અંગ્રેજીમાં કેટલા ટેન્સ છે તમે જાણો છો? Don't worry, I will explain you. Friends, there are 12 tenses in English. અંગ્રેજીમાં 12 કાળ છે. There are 12 tenses in English. અંગ્રેજીમાં 12 કાળ છે. મિત્રો, for present 4 વર્તમાન, for past 4 ભૂતકાળ and for future અને 4 ભવિષ્યકાળ. ફર્સ્ટ ફોર પ્રેઝન્ટ, ફર્સ્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાનકાળ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ યાની ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. 4 ભૂતકાળ, ફોર પાસ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, continuous past tense, ચાલુ ભૂતકાળ, perfect past tense, પૂર્ણ ભૂતકાળ and continuous past perfect tense यानी ચાલુ પૂર્ણ ભૂતકાળ. 4 ભવિષ્યકાળ, 4 future tense, simple future tense, સાદો ભવિષ્યકાળ, continuous future tense, ચાલુ ભવિષ્યકાળ, perfect future tense, પૂર્ણ ભવિષ્યકાળ એન્ડ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ફ્રેન્ડ્સ, આ 12 કાળ ઇંગ્લિશમાં છે, પણ એમાંથી 12 કાળનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા નથી. ફક્ત 8 કાળ એવા છે જે આપણે વ્યવહારમાં, બોલવામાં, લખવામાં, અભ્યાસમાં ઉપયોગમાં આવતા હોય છે. એ કાળની આપણે માહિતી લઈશું. મિત્રો, આ 12 કાળની વિસ્તારપૂર્વક આપણે માહિતી મેળવીશું. તો ચાલો, લેટ અસ સ્ટાર્ટ ટુડે. ફર્સ્ટ આઈ વિલ ટીચ યુ, આઈ વિલ એક્સપ્લેન યુ ટેન્સ નંબર 1, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ. મિત્રો, તમને ખબર છે કે સાદો વર્તમાનકાળ ક્યારે વપરાય છે? ડોન્ટ વરી. મિત્રો, રોજબરોજની ક્રિયાઓ, નિયમિત થતી ક્રિયાઓ, કુદરતી ઘટનાઓ, સનાતન સત્ય ઘટનાઓ દર્શાવવા માટે આ કાળ વપરાય છે. યાની રોજબરોજ થતી ક્રિયાઓ, નિયમિત થતી ક્રિયાઓ, કુદરતી ઘટનાઓ, સનાતન સત્ય ઘટનાઓ દર્શાવવા માટે આ કાળ વપરાય છે. આ કાળ એ માટે, નિયમિત થતી ક્રિયાઓ, રોજબરોજની ક્રિયાઓ માટે આ કાળ વપરાતો હોય છે. તો આપણે સૌથી પહેલા આ કાળના ઓળખ શબ્દ જોઈશું કે આ કાળમાં કયા કાર ઓળખ શબ્દ છે વપરાય છે. સૌથી પહેલો છે એવરીડે. જેનો અર્થ થાય છે દરરોજ. બીજો છે ડેઈલી. એનો અર્થ પણ થાય છે દરરોજ. એ પછી એવરી વીક, દર અઠવાડિયે. એવરી મંથ, દર મહિને. એવરી યર, દર વર્ષે. મતલબ કે એવરી પછી આવતો કોઈ પણ શબ્દ એ આ કાળની નિશાની છે. એ સિવાય ગ્રેજ્યુઅલી, જેનો અર્થ થાય છે ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી, જનરલી, સામાન્ય રીતે. આ બંને શબ્દો પણ સાદા વર્તમાનકાળમાં જ વપરાય છે. આ સિવાય એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી યાની આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણો જેવા કે ઓલવેઝ, ઓફન, સમટાઇમ્સ જેવા ક્રિયા વિશેષણો દ્વારા પણ આ કાળ દર્શાવી શકાય છે. હવે આપણે સાદા વર્તમાનકાળના વાક્ય રચના
यानी एफर्मेटिव कंस्ट्रक्शन सादा वर्तमानकाळની હકાર વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું। મિત્રો તમે જાણો છો કે અંગ્રેજીમાં પ્રોનાઉન यानी સર્વનામ, દાખલા તરીકે આઈ, વી, યુ અને ધે આ ચાર સર્વનામ છે। એ સિવાય કોઈ પણ બહુવચન નામ હોય, આટલામાંથી કોઈ એક કરતા હોય તો એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે। મૂળ ક્રિયાપદ यानी વર્બ વન આવે। ત્યારબાદ કર્મ અને અન્ય પદ આવે। ધ્યાનથી સમજો મિત્રો, સાદા વર્તમાનકાળમાં આઈ, વી, યુ, તે અને કોઈ પણ બહુવચન નામ હોય, કર્તા તરીકે હોય તો આ કાળમાં આ કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ यानी ટુ વગરનું મૂળ રૂપ આવે। ત્યારબાદ કર્મ અને અન્ય પદ આવે। દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે લઈએ, એક્ઝામ્પલ્સ લઈએ બે ચાર સમજવા માટે। એક્ઝામ્પલ્સ, I play chess every day। આનો અર્થ થયો I play chess every day। તો અહીંયા પ્લે જે છે મિત્રો એ મૂળ ક્રિયાપદ છે। હું દરરોજ ચેસ રમું છું। બીજું વાક્ય લઈએ, we read the newspaper daily। અમે દરરોજ સમાચાર પત્ર વાંચીએ છીએ। મિત્રો અહીંયા પણ રીડ જે છે આ મૂળ ક્રિયાપદ છે। એ જ પ્રમાણે તે સાથે પણ મૂળ ક્રિયાપદ। હવે કોઈ બહુવચનનું એક એક્ઝામ્પલ લઈએ, બહુવચન દાખલા તરીકે ચિલ્ડ્રન એ બહુવચન છે। ચિલ્ડ્રન eat પકોડીઝ every Sunday। यानी બાળકો દર રવિવારે પકોડી ખાય છે। તો અહીંયા ચિલ્ડ્રન જે છે એ પણ બહુવચન નામ થયું, બરાબર। તો એનો મતલબ એ થયો મિત્રો કે આઈ, વી, યુ, ધે અથવા કોઈ પણ બહુવચન કરતા હોય, નામ હોય, એની સાથે સાદા વર્તમાનકાળમાં મૂળ ક્રિયાપદ આવે છે। કોઈ ફેરફાર થતો નથી। એ તમે આ ઉદાહરણ જોઈ શકો છો મિત્રો। પણ મિત્રો તો જો કરતા ही, सी અથવા ઈટ, ही, सी, ईट અથવા કોઈ એક વચન નામ હોય, એક વચન નામ यानी કોઈ એક વ્યક્તિનું નામ, રાહુલ, ગીતા, મીના, સીતા, ધ ટીચર, ધ પોસ્ટમેન વગેરે એક વચન નામ હોય તો મિત્રો અહીંયા ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે, એ બરાબર ધ્યાન આપો। દાખલા તરીકે he go ના આવે પણ he goes es પ્રત્યય લાગશે। he goes to school every day। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જો કરતા he, she કે અથવા તો કોઈ એક વચન નામ હોય તો એની સાથે ક્રિયાપદમાં ગો નથી પણ ગોની પાછળ પ્રત્યય લાગ્યો, ઈએસ પ્રત્યય લાગે છે। goes to school every day। એ જ પ્રમાણે દાખલા તરીકે સી નું વાક્ય બનાવીએ આપણે તો સી વોચીસ ટીવી ડેઈલી। તેણી દરરોજ ટીવી નિહાળે છે। તો અહીંયા વોચ મૂળ ક્રિયાપદ છે, એની પાછળ પણ ઈએસ પ્રત્યય લાગ્યો। એ જ પ્રમાણે દાખલા તરીકે રાહુલ ડ્રિંક્સ ટી ડેઈલી। અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે રાહુલ ડ્રિંક્સ ટી यानी ક્રિયાપદ મૂળ ક્રિયાપદ છે ટુ ડ્રિંક, ડ્રિંક એટલે પીવું, પણ અહીંયા એસ પ્રત્યય લાગ્યો છે। એટલે જ્યારે સાદો વર્તમાન કાળ હોય, કરતા he, she, it અથવા કોઈ એક વચન નામ હોય, ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યય લાગે।
કોઈક વાર મિત્ર એવું પણ બનતું હોય છે કે અમુક ક્રિયાપદમાં એસ ઈએસ સિવાય દાખલા તરીકે વાય કાઢીને આઈઈએસ પણ લગાવવું પડતું હોય છે. તો દાખલા તરીકે આપણે એવા એક્ઝામ્પલ્સ લઈએ કે અતુલ સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અતુલ પછી અહીંયા પાછળ ઈએસ લગાવતા પહેલા વાય કાઢીને આઈઈએસ મૂક્યો છે. તો એ નિયમ છે, મૂળ ક્રિયાપદ છે સ્ટડી STUDY, પણ આઈઈએસ લાગ્યો છે. એનો નિયમ આ છે મિત્રો કે જે ક્રિયાપદની પાછળ વાય આવતો હોય અને જો વાય ની આગળ વ્યંજન હોય તો વાય કાઢીને આઈઈએસ લાગે છે. આ બાબત ખાસ ધ્યાન આપજો. પરંતુ જો ક્રિયાપદની પાછળ વાય હોય અને જો વાય ની પહેલા સ્વર હોય, યાની 5 સ્વર છે ઇંગ્લિશમાં, there are 5 vowels A E I O U. જો એમાંથી કોઈ એક સ્વર હોય, જે ક્રિયાપદની પાછળ વાય હોય અને વાય ની આગળ સ્વર આપેલો હોય, તો એવા ક્રિયાપદોની પાછળ વાય નીકળતો નથી, ફક્ત એસ લાગે છે. દાખલા તરીકે મોહન plays cricket every Sunday. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ક્રિયાપદ છે પ્લે, PLAY, પણ પાછળ વાય પણ છે, પણ વાય ની આગળ સ્વર છે. એટલા માટે આપણે અહીંયા વાય કાઢીને આઈઈએસ મૂકતા નથી, ફક્ત એસ મૂકીશું. એટલે એક વસ્તુનું ધ્યાન આપજો મિત્ર કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને જો ક્રિયાપદ વાય હોય તો એ વખતે તમારે જોવાનું કે જો વાય ની આગળ વ્યંજન હોય તો વાય કાઢીને આઈઈએસ મૂકવાનું થાય છે મિત્ર. અને જો વાય ની આગળ સ્વર હોય તો વાય નો આઈઈએસ થતો નથી, પણ ફક્ત આપણે એસ લગાવીએ છીએ. આ વસ્તુની બરાબર તમારે નોંધ રાખવાની છે. બીજી વસ્તુ મિત્રો કે ઈએસ પ્રત્યે ઘણા વિદ્યાર્થીઓ એવું થયું છે કે ભાઈ ઈએસ ક્યારે લાગે, તો એના માટેનો બી એક નિયમ છે કે ભાઈ ક્યારે મિત્રો કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો આઈ વી યુ દે કે બહુવચન કરતા હોય એની સાથે મિત્રો મૂળ ક્રિયાપદ, એમાં તો કોઈ પ્રત્યય લાગતો નથી, ના એસ લાગે ના ઈએસ લાગે. ફક્ત કરતા જ્યારે ત્રીજો પુરુષ થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે જ આ બાબતો તમારે નોંધ કરવી પડે. કે દાખલા તરીકે જે ક્રિયાપદની પાછળ એસ આવતો હોય, એસ હોય, ડબલ એસ હોય, CH હોય, SH હોય, X હોય કે O હોય, આમાંથી જ્યારે કોઈ લેટર હોય તો એવા ક્રિયાપદની પાછળ ES પ્રત્યય લાગે. દાખલા તરીકે મધર, હવે અહીંયા વોચ, WATCH, તો વોચમાં મિત્રો છેલ્લો અક્ષર છે CH, વોચમાં છેલ્લા અક્ષરમાં આવે છે CH આવે છે. તો અહીંયા મધર વોચમાં એસ નહીં લાગે પણ CH આવેલો છે, એટલે મધર વોચિસ યાની ES પ્રત્યય લાગશે. મધર વોચિસ અ સિરિયલ એટ નાઇટ, એની મમ્મી જે છે એ રાત્રે સિરિયલ જુએ છે. તો અહીંયા વોચ છે માટે ES લાગે. અહીંયા મિત્રો ગો છે, O છે માટે ES લાગે. એવી જ રીતે મિત્ર દાખલા તરીકે ડ્રેસ હોય તો ડ્રેસીસ, મિક્સ હોય તો મિક્સીસ, વોચ હોય તો વોચિસ, આ પ્રમાણે ES પ્રત્યય લાગે છે. તો આટલી વસ્તુ તમારે મિત્રો બરાબર ધ્યાન આપી. ફરીથી એક વાર આપણે હું એને સમજાવું. સાદા વર્તમાનકાળમાં સર્વનામ કરતા આઈ વી યુ દે અથવા કોઈ પણ બહુવચન કરતા હોય તો એની સાથે મૂળ ક્રિયાપદ આવે છે, પછી કર્મ અને અન્ય પદ આવે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી કે કોઈ પ્રત્યય લાગતો નથી. પણ જો કરતા ત્રીજો પુરુષ એકવચન યાની થર્ડ પર્સન સિંગ્યુલર યાની હી સી ઇટ અથવા કોઈ એકવચન નામ હોય તો જે કોઈ પણ ક્રિયાપદ હોય તો ક્રિયાપદની પાછળ કાં તો એસ પ્રત્યય લાગશે કાં તો ES પ્રત્યય લાગશે. અને જો વાય હોય ને વાય ની આગળ કદાચ જો વ્યંજન આવેલું હોય તો વાય કાઢીને IES લાગે, અને વાય ની આગળ જો સ્વર હોય મિત્રો તો ફક્ત એસ લાગે. આટલી વસ્તુ આપણે હકાર વાક્ય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એફર્મેટિવ માં, કન્સ્ટ્રક્શનમાં આટલી વસ્તુ તમારે ધ્યાન આપવાની રહેશે. હવે મિત્રો
એક સ્ટેપ આપણે આગળ જઈશું. હવે આપણે નકાર વાક્ય શીખીશું. હા મિત્રો, હવે આપણે હકાર વાક્ય રચના શીખ્યા બાદ હવે આપણે સાદા વર્તમાનકાળની યાની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ કન્સ્ટ્રક્શન યાની નકાર વાક્ય રચના જોઈશું. મિત્રો, સૌથી પહેલા આપણે એનું માળખું જોઈએ. તો કરતા જ્યારે આઈ, વી, યુ, તે અથવા કોઈ પણ બહુવચન નામ અથવા તો કરતા હોય તો એની સાથે મિત્રો તમારે નકાર બનાવવા માટે ડુ નોટ વપરાય. યાની ડુ નોટ વપરાય અને ડુ નોટ ની સાથે મૂળ ક્રિયાપદ વપરાય. ફક્ત આટલો જ ફરક તમારે અહીંયા જોવાનો છે. પછી કર્મ અને અન્ય પદ તો દરેક કાળમાં આવે છે. યાની આઈ, વી, યુ, તે અને કોઈ બહુવચન કરતા હોય તો એની સાથે ડુ નોટ મુકાય અને એની સાથે મૂળ ક્રિયાપદ વપરાય. આપણે એને એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે, આઈ ડુ નોટ ડ્રિંક ટી. હું ચા પીતો નથી. અહીંયા મિત્રો ડુ નોટ વપરાયું. પછી તેઓ બદલી રહીએ. they do not learn grammar daily. તેઓ દરરોજ વ્યાકરણનો અભ્યાસ કરતા નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પણ આઈ સાથે પણ ડુ નોટ આવ્યું, they સાથે પણ ડુ નોટ આવ્યું. યુ થી લખે મિત્રો, તો યુ do not read your books regular. અહીંયા પણ જોઈ શકો છો મિત્રો તમે યુ સાથે પણ ડુ નોટ આવ્યું. યુ ડુ નોટ રીડ યોર બુક્સ રેગ્યુલર. યાની તમે તમારા પુસ્તકો નિયમિત વાંચતા નથી. કોઈ બહુવચન કરતા લઈએ મિત્રો. દાખલા તરીકે, ગર્લ્સ do not sit here daily. હવે મિત્રો ગર્લ્સ એ બહુવચન કરતા છે. એની ગર્લ્સ do not sit here daily. એની છોકરીઓ દરરોજ અહીંયા બેસતી નથી. બહુવચન કરતા થયો. બીજું એક લઈએ મિત્રો કે people do not speak Hindi in Gujarat. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે people do not speak Hindi in Gujarat. યાની લોકો ગુજરાતમાં હિન્દી બોલતા નથી, ગુજરાતી બોલે છે. એક વાક્ય નગર. તો મિત્રો આઈ, વી, યુ, તે અને કોઈ બહુવચન કરતા હોય મિત્રો તો તમારે ડુ નોટ નો ઉપયોગ કરવાનો. ડુ નોટ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. એક વસ્તુ આટલી ધ્યાન આપવાની તમારે કે ચાહે વાક્ય આઈ હોય, વી હોય, ગર્લ્સ, યુ હોય અથવા તો બહુવચન કોઈ પણ કરતા હોય એની સાથે ડુ નોટ વપરાય છે. હવે મિત્રો કે જો કરતા, માની લો કે કદાચ કરતા હી, સી, ઇટ અથવા એક વચન નામ હોય તો એની સાથે પણ મિત્રો ડુ નોટ ના વપરાય, પણ ડઝ નોટ વપરાય. ડઝ નોટ અને સાથે મૂળ ક્રિયાપદ વપરાય. કર અને અન્ય પદ. મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આપણે હકાર વાક્યમાં કરતા જ્યારે હી, સી, ઇટ અથવા તો કોઈ એકવચન નામ હોય તો આપણે ક્રિયાપદની પાછળ એસ, ઈએસ કે આઈએસ પ્રત્યય લગાવીએ છીએ. પણ ધ્યાન તમે પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો બરાબર ધ્યાન આપજો કે અહીંયા નકાર વાક્ય રચનામાં હી, સી, ઇટ અથવા તો એકવચન નામ હોય તો એની સાથે ડઝ નોટ મુકાય. ત્યારે અહીંયા મિત્રો આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે ક્રિયાપદ જે છે મૂળ સ્થિતિમાં આવી જાય છે. યાની નકાર જ્યારે ડઝ નોટ નો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદની પાછળ કોઈ પ્રત્યય લાગતો નથી. એની ક્રિયાપદ જે છે એ એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. દાખલા તરીકે, he does not go to library daily.
મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ, નકાર વાક્ય છે, કર્તા ત્રીજો પુરુષ એકવચન છે. He does not go to the library daily, यानी તે દરરોજ લાઇબ્રેરીમાં જતો નથી. તો અહીંયા મિત્રો does not મૂક્યું, પણ અહીંયા તમે જુઓ કે અહીંયા ક્રિયાપદની પાછળથી આપણે હકાર વાક્યમાં પ્રત્યય લગાવતા હતા yes yes, એ અહીંથી નીકળી ગયો છે. નકાર વાક્યમાં એ કોઈ પ્રત્યય લાગતો નથી. બીજું એક્ઝામ્પલ્સ લઈએ. દાખલા તરીકે she does not read the newspaper every day. અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કે she does not read. અહીંયા જે હકાર વાક્ય હોય મિત્રો તો પ્રત્યય લાગે, પણ નકાર વાક્ય છે એટલે she does not read, यानी read મૂળ ક્રિયાપદ આવ્યું, આમાં કોઈ પ્રત્યય નથી. તો તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત આ છે કે જ્યારે does not આવે છે તો મૂળ ક્રિયાપદ જે છે એની મૂળ સ્થિતિમાં આવી જાય છે. એ જ પ્રમાણે દાખલા તરીકે બીજું કોઈ વાક્ય લખીએ. the teacher does not teach. The teacher does not teach Hindi daily. અહીંયા પણ તમે જુઓ, ટીચર કરતા એક વચન છે. હકાર વાક્ય હોત તો ટીચ ની પાછળ યસ પ્રત્યય લાગે, પણ નકાર વાક્ય છે the teacher does not teach Hindi daily, यानी શિક્ષક દરરોજ હિન્દી ભણાવતા નથી. એ જ પ્રમાણે mother does not watch TV every day. અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, મધર જે છે એ એક વચન કરતા કહેવાય, થર્ડ પર્સન સિંગ્યુલર. તો એ પણ એક વચન છે એટલે અહીંયા does not આવ્યું, અને does not ની સાથે watch જે છે એ મૂળ ક્રિયાપદ આવ્યું. હકાર વાક્ય હોત તો આપણે એની પાછળ યસ પ્રત્યય લગાવતા, પણ નકાર વાક્યમાં આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે હંમેશા ક્રિયાપદ એ એની મૂળ સ્થિતિમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન આપજો. સાદા વર્તમાનકાળમાં આ જ વસ્તુ છે જે અવારનવારમાં ભૂલ થતી હોય છે કે જ્યારે આપણે નકાર વાક્ય રચના બનાવતા હોય તો આઈ વી યુ થી અથવા કોઈ બહુવચન કરતા હોય તો એની સાથે ડુ નોટ વપરાય અને મૂળ ક્રિયાપદ આવે. આમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જો કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે ડુ નોટ નહીં પણ ડઝ નોટ આવે અને ક્રિયાપદ જે છે એની મૂળ સ્થિતિમાં આવી જતું હોય છે, એના પાસે કોઈ પ્રત્યય લાગતો નથી. આ પ્રમાણે મિત્રો તમે નકાર વાક્યો બીજા પણ એક્સ્ટ્રા તમે પ્રેક્ટિસ માટે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, હવે આપણે હકાર રચના અને નકાર રચના જોઈ. હવે આપણે સાદા વર્તમાનકાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટરોગેટિવ કન્સ્ટ્રક્શન यानी प्रश्नार्थ वाक्य रचना જોઈશું અને એના પરથી પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બને એ જોઈશું. હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આઈ વી યુ ધે અને બહુવચન કરતા હોય તો એવા વાક્યો કરતા હોય તો એવા વાક્યોમાં ડુ આગળ મૂકીને યાની કર્તાની આગળ ડુ મૂકીને વાક્યને પ્રશ્નાર્થ બનાવી શકાય. આ એની વાક્ય રચના છે કે પહેલા આગળ ડુ આવશે, એ પછી આઈ વી યુ ધે કે કોઈ પણ એક વચન કર્તામાંથી કોઈ પણ કરતા હોય તો એ મુકાય અને પછી અહીંયા મૂળ ક્રિયાપદ યાની વર્બ વન આવે, પછી કર્મ અને અન્ય પદ. આ છે એની ઇન્ટ્રોગેટિવ કન્સ્ટ્રક્શન, આ એની વાક્ય રચના છે. કોઈ પણ ટેન્સમાં દરેક ટેન્સની વાક્ય રચના અલગ અલગ હોય છે અને જેને વાક્ય રચના યાદ હોય એ જ વ્યક્તિ સારું વાક્ય લખી શકે છે, બોલી શકે છે. એ બરાબર ધ્યાન આપશો. તો આ જે છે એ વાક્ય રચના છે, પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે એના ઉપરથી આપણે મિત્રો ઉદાહરણ બનાવીશું. દાખલા તરીકે do you help your parents? અહીંયા જુઓ મિત્રો, એક વાક્ય બનાવ્યું કે do you help your parents?
તમે તમારા માતા પિતાને મદદ કરો છો. અહીંયા તમે જો તો આગળ શું મુકાયું? ડુ મુકાયું. યાની ડુ થી વાક્ય પ્રશ્નાર્થ બની સહાયકારક ક્રિયા બચે. ડુ ડઝ સહાયકારક ક્રિયા બચે. અને અહીંયા પછી કર્તા મુકાયો અને પછી આ હેલ્પ, યાની આ જે તમે ધ્યાનથી જુઓ તો આ મૂળ ક્રિયાપદ આવ્યું, યાની વર્બ વન આવ્યું. ધ્યાનથી જુઓ. ડુ યુ હેલ્પ યોર પેરેન્ટ્સ? તમે તમારા માતા પિતાને મદદ કરો છો. બીજું વાક્ય લખીએ કે ડુ દે સેલિબ્રેટ દિવાળી એવરી યર? બીજું વાક્ય જોઈએ આપણે કે ડુ દે સેલિબ્રેટ દિવાળી એવરી યર. અહીંયા કરતા દે છે તો એના આગળ શું મુકાયું? ડુ સહાયકારક ક્રિયાપદ છે તો ડુ દે સેલિબ્રેટ દિવાળી એવરી યર. ક્રિયાપદ ધ્યાનથી તમે જુઓ મિત્રો કે મૂળ ક્રિયાપદ આવ્યું અહીંયા પણ, યાની યુ હોય દે હોય તો બધા મૂળ ક્રિયાપદ આવે છે. શું તેઓ દર વર્ષે દિવાળી ઉજવે છે? બીજું એક્ઝામ્પલ લઈએ. ડુ ફાર્મર્સ, यानी ખેડૂતો, ડુ ફાર્મર્સ ગ્રો wheat every year? અહીંયા મિત્રો જુઓ, ફાર્મર્સ બહુવચન છે. ફાર્મર એટલે કે ખેડૂત, પણ ફાર્મર્સ એની બહુવચન છે કે ડુ ફાર્મર્સ ગ્રો એટલે વાવવું, wheat એટલે ઘઉં, એવરી યર શું ખેડૂતો દર વર્ષે ઘઉં વાવે છે? તો અહીંયા પણ તમે જુઓ કે ફાર્મર્સ બહુવચન કરતા છે, એના આગળ પણ આપણે ડુ મૂકી સહાયકારક અને ક્રિયાપદ મૂળ યાની વર્બ વન આવ્યું છે. ડુ ફાર્મર્સ ગ્રો wheat એવરી યર? ખેડૂતો દર વર્ષે ઘઉં વાવે છે. બીજું એક ક્રિયાપદ આપણે બીજું એક વાક્ય સમજીએ કે ડુ વી ફોલો ધ ટ્રાફિક રૂલ્સ? મિત્રો વી થી બનાવ્યું. ડુ વી ફોલો ધ ટ્રાફિક રૂલ્સ? ટ્રાફિક રૂલ્સ એટલે સલામતીના નિયમો. શું આપણે સલામતીના નિયમોનું પાલન કરીએ છીએ? વાક્ય પ્રશ્ન છે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં મિત્રો એક વસ્તુ ધ્યાન આપજો, બરાબર, કે વાક્યના અંતે આ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાતપણે મુકાય છે. કારણ કે ભાષાની અંગ્રેજી ભાષા, ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ ભાષા છે, અને ભાષામાં વિરામ ચિહ્નો જે છે એનું ખૂબ મહત્વ છે. કેમ કે પ્રશ્નાર્થ વાક્યના અંતે આ રીતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાતું હોય છે. દરેકમાં તમે જોઈ શકો છો કે અહીંયા પહેલી વાક્યરચનામાં આઈ, વી, યુ, ધે અથવા બહુવચન કરતા હોય તો એવા વાક્યો જે છે એ ડુ થી પ્રશ્ન બને છે. મૂળ ક્રિયાપદ આવે છે, કર્મ અને અન્ય પદ તો દરેકમાં આવે છે, એમ રાબેતા મુજબ આવે છે. હવે બીજો ભાગ જોઈએ કે દાખલા તરીકે આઈ, વી, યુ, ધે બહુવચન કરતા ના હોય અને જો કદાચ કરતા હી, સી, ઇટ અથવા કોઈ એક વચન નામ આપેલું હોય, એવું વાક્ય આપેલું હોય અથવા તો બહુ પ્રશ્નાર્થ બનાવવું છે તો મિત્રો હવે અહીંયા ડુ નહીં લાગે, પણ સહાયકારક ક્રિયાપદ ડઝ વપરાશે. યાની એની રચના આ પ્રમાણે છે. પહેલા આગળ ડઝ આવે, यानी कर्तानी આગળ ડઝ આવે, પછી હી, સી, ઇટ કે એકવચન નામ એમાંથી કોઈ એક આવે, પછી અહીંયા મૂળ ક્રિયાપદ यानी વર્બ વન અહીંયા પણ થઈ જશે મિત્રો. અહીંયા પણ કોઈ એસ કે ઈએસ લાગશે નહીં, અને પછી કર્મ અને અન્ય પદ. તો આ બીજી વાક્ય રચના. આ એક જ કારમાં ફક્ત મિત્રો એ બે પ્રકારની અલગ અલગ વાક્ય રચના આવે છે, એમાં થોડોક ફેરફાર હોય છે. તો આ પ્રમાણે હવે આપણે કેટલાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે આવું એક વાક્ય છે, આપણે પહેલા એક હકાર વાક્ય લખો કે he goes to the market every day. મિત્રો ખાસ જોજો, આ એક હકાર વાક્યમાં લખ્યું છે he goes to the market every day, यानी તે દરરોજ માર્કેટ યાની બજારમાં જાય છે. હવે આ વાક્યને આ રચના પ્રમાણે આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ. હવે મિત્રો અહીંયા he છે, he यानी ત્રીજો પુરુષ છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે હવે એવું વાક્ય શાનાથી પ્રશ્નાર્થ બનશે? ડઝ થી બને. यानी ડઝ જે છે અહીંયા આગળ આવી જશે, ડઝ, પછી he આવશે, ડઝ he, અને પછી આવશે મિત્રો. હવે ધ્યાનથી તમે અહીંયા જુઓ, સમજવા જેવી વસ્તુ આ છે. હકાર વાક્યમાં ઈએસ પ્રત્યય લાગે છે, પણ વાક્ય નકાર અથવા પ્રશ્નાર્થ હોય ત્યારે હંમેશા ક્રિયાપદ એની મૂળ સ્થિતિમાં આવે છે. આ વસ્તુ આખા ટેન્સનો આ મેઇન હાર્દ છે. જાણવાના જેવી વસ્તુ આ છે કે ડઝ હી ગો ટુ ધ માર્કેટ
એવરી ડે પ્રશ્નાર્થ. જોઈ શકો છો મિત્ર કે ક્રિયાપદ હકાર વાક્યમાં ફક્ત સાદા વર્તમાનકાળમાં હકાર વાક્ય હોય યાની એફર્મેટિવ સેન્ટેન્સ હોય અને જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો જ તમારે ક્રિયાપદમાં એસ કે ઈએસ પ્રત્યય લાગતા હોય છે. જો બાકી આઈ વી યુ ધે અથવા બહુવચન કરતા હોય તો પ્રત્યય લગાડવાનો કોઈ પ્રશ્ન જ નથી, ફક્ત એની સાથે મૂળ ક્રિયાપદ આવે છે. ફક્ત ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ તમારે વધારે ધ્યાન રાખવાની જરૂર પડે છે. હવે એ જ પ્રમાણે દાખલા તરીકે બીજું વાક્ય એક પ્રશ્નાર્થ બનાવીએ આપણે, એના પહેલા એક હકાર વાક્ય બનાવીએ કે the postman brings letters daily. મિત્રો આ એક વાક્ય લખ્યું છે, ધ પોસ્ટમેન બ્રિંગ્સ લેટર્સ ડેલી, યાની ટપાલી દરરોજ પત્રો લાવે છે. હવે તમે જો આ વાક્ય છે એ એફર્મેટિવ છે, હકાર વાક્ય છે. હવે અહીંયા મૂળ ક્રિયાપદની પાછળ પ્રત્યય લાગ્યો છે, બ્રિંગ ની પાછળ એસ પ્રત્યય લાગ્યો છે, કેમ કે પોસ્ટમેન એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એકવચન કરતા છે, એટલા માટે પ્રત્યય લાગ્યો. હવે આ વાક્યને જ્યારે આપણે આ રચના પ્રમાણે આ માળખા પ્રમાણે જ્યારે પ્રશ્નાર્થ બનાવીશું ત્યારે જુઓ ધ્યાનથી કેવો ફેરફાર થાય છે. આ પ્રમાણે થશે, does the postman bring letters daily અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મિત્રો અહીંયા જુઓ આ હકાર વાક્યમાં એસ પ્રત્યય લાગ્યો પણ વાક્ય આપણે અહીંયા પ્રશ્નાર્થ બનાવ્યું, યાની does the postman bring letters daily, શું ટપાલી દરરોજ પત્રો લાવે છે? પ્રશ્નાર્થ. અહીંયા શું ફેરફાર થયો કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવ્યું એટલે એમાંથી એસ પ્રત્યય નીકળી ગયો. તો મિત્રો આ જ વસ્તુ ધ્યાન આપવાની છે પ્રશ્નાર્થ વાક્યમાં પણ કે જો કરતા આઈ વી યુ ધે અને બહુવચન હોય તો ડુ થી પ્રશ્ન બને, યાની કરતા આગળ ડુ મૂકવાથી વાક્ય પ્રશ્ન બને છે અને એની સાથે મૂળ ક્રિયાપદ આવે. અને જો કરતા હી સી ઈટ અથવા કોઈ એક વચન નામ હોય એવું કોઈ હોય તો એવા વાક્યોની આગળ ડઝ મુકાય અને ક્રિયાપદ મૂળ અહીંયા પણ મૂળ ક્રિયાપદ આવશે, એની વર્બ વન થઈ જશે. કર્મ અને અન્ય પદ તો કોમન છે. આટલી વસ્તુ મિત્રો ધ્યાન રાખવા જેવી છે સાદા વર્તમાનકાળમાં, બરાબર. આટલું જો તમે ધ્યાન આપો તો હું એમ માનું છું કે અંગ્રેજીમાં કોઈ પણ જ્યારે કોઈ તમારે એસે લખવો છે, કોઈ પર્સન વિશે લખવું છે, તો જો તમને આ બધી બાબતોનું જો ધ્યાન હશે તો એમ માનું છું કે તમે કોઈ પણ પ્રકારની ગ્રામેટિકલ કોઈ ભૂલ નહીં કરો. સપોઝ માની લો કે માય ટીચર વિશે તમારે લખવું છે. હવે એક વસ્તુ યાદ રાખો મિત્રો, ફ્રેન્ડ, કે અંગ્રેજીમાં કોઈ ફેસ્ટિવલ અથવા કોઈ પર્સન વિશે લખવાનું થાય તો હંમેશા સાદા વર્તમાનકાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ એસે લખાય. સપોઝ લખી લો કે માય ફેવરેટ ટીચર, એના વિશે લખવું છે તો તમે લખી શકો કે XYZ ઇઝ માય ફેવરેટ ટીચર. તો એના પછીના બધા સેન્ટેન્સ સાદા વર્તમાનકાળ જ આવશે કે he gets up early in the morning, he drinks tea, he does his work, he reads the book, he watches TV, he comes to school early, he teaches us, he teaches English, he inspires us, he encourages us. જો તમે ધ્યાનથી પર્સન માય પર્સન વાળા વ્યક્તિમાં થર્ડ પર્સન સિંગ્યુલર આવે એટલે એમાં બધા જ બધા જ ક્રિયાપદોમાં પ્રત્યય લાગશે. એટલે સાદા વર્તમાનકાળમાં મિત્રો તમારે આટલી વસ્તુ તમારે ધ્યાન આપવાની છે કે ફક્ત કરતા આઈ વી યુ ધે ને બહુવચન હોય ત્યારે ડુ મુકાય પ્રશ્નાર્થ વાક્યમાં, અને જો કરતા હી સી ઈટ કે એક વચન હોય તો એના આગળ ડઝ થી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ. આટલી વસ્તુ મિત્રો તમે બરાબર ધ્યાન આપજો. હવે પછીના બીજા વિડીયોમાં સાદા વર્તમાનકાળમાં WH થી કઈ રીતે પ્રશ્નાર્થ બને એ વિશેની આપણે માહિતી મેળવીશું. આભાર.